નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કેડી ઓટો ભુજ ધમાકા ઓફર। શોરૂમમાંથી કોઈ પણ સ્કૂટરની ખરીદી ઉપર 3000નું ડિસ્કાઉન્ટ। ઓફર 31 જુલાઈ સુધી। જાણીતા સમાજસેવક અને ઉદ્યોગપતિ નંદકિશોર ગોયંકાનું 96 વર્ષની વયે નિધન। વડાપ્રધાન સહિત દેશના ટોચના લોકોએ દુઃખ વ્યક્ત કર્યું। નંદકિશોર ગોયંકા દેશના જાણીતા સમાજસેવક, ઉદ્યોગ સાહસિક પરિવારના વડીલ અને GSL ગ્રુપના સ્થાપક ડૉક્ટર સુભાષચંદ્રાના પિતા હતા। 13 જુલાઈ 2026ના રોજ 96 વર્ષની વયે તેમનું મુંબઈમાં નિધન થયું, જેના કારણે ઉદ્યોગ જગત અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી વ્યાપી ગઈ। નંદકિશોર ગોયંકાનો જન્મ પરંપરાગત મારવાડી વેપારી પરિવારમાં થયો હતો। નાની ઉંમરથી જ તેઓ પરિવારના વેપાર સાથે જોડાયા અને વ્યવસાયના મૂલ્યો તેમજ મહેનતનું મહત્ત્વ શીખ્યા। દેશના ભાગલા પછી તેમનો પરિવાર હરિયાણાના હિસારમાં સ્થાયી થયો, જ્યાં તેમણે પરિવારના વેપારને ફરી ઊભો કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું। તેમના પુત્ર ડૉક્ટર સુભાષચંદ્રાએ આગળ જઈને ઝી ટીવી અને SL ગ્રુપ જેવી અગ્રણી કંપનીઓની સ્થાપના કરી, પરંતુ તેઓ હંમેશા કહેતા કે તેમના જીવનના મૂલ્યો, શિસ્ત અને સમાજ સેવાની પ્રેરણા તેમને તેમના પિતા નંદકિશોર ગોયંકા પાસેથી મળી હતી। નંદકિશોર ગોયંકા માત્ર વેપારી નહોતા, પરંતુ સમાજ સેવામાં પણ સતત સક્રિય રહ્યા। ગૌ સેવા, શિક્ષણ, જરૂરિયાતમંદોની મદદ અને સામાજિક કલ્યાણના અનેક કાર્યોમાં તેમનો મહત્ત્વનો ફાળો રહ્યો। તેઓ લાંબા સમય સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS સાથે સ્વયંસેવક તરીકે પણ જોડાયેલા રહ્યા અને સાદગીભર્યા જીવન માટે જાણીતા હતા। તેમના અવસાન બાદ ડૉક્ટર સુભાષચંદ્રાએ ભાવુક સંદેશમાં જણાવ્યું કે અમે દુઃખી છીએ, પરંતુ હું મારા પિતાના 96 વર્ષના જીવનને ઉજવવા માંગુ છું, જે સમાજ સેવા, ગૌ સેવા અને રાષ્ટ્ર સેવાને સમર્પિત રહ્યું। આ સંદેશે તેમના વ્યક્તિત્વ અને જીવન મૂલ્યોની ઝલક આપી હતી। નંદકિશોર ગોયંકાનું જીવન એ સાબિત કરે છે કે સાચી સફળતા માત્ર વ્યવસાયમાં નહીં, પરંતુ સંસ્કાર, સેવા, વિનમ્રતા અને સમાજ માટેના સમર્પણમાં પણ રહેલી છે। તેમના વિચારો અને જીવન મૂલ્યો આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે। દર્શક મિત્રો, આજે તારીખ 14 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।